वन्दे गुरुपरम्परा। अन्यत्र धर्मात् अन्यत्राधर्मात्, अन्यत्र धर्मात् अन्यत्राधर्मात्, अन्यत्रास्मात् कृताकृतात्, अन्यत्रास्मात् कृताकृतात्, अन्यत्र भूताच्च भव्याच्च, अन्यत्र भूताच्च भव्याच्च, यत्तत् पश्यसि तद्वद, यत्तत् पश्यसि तद्वद। ધર્મથી અન્ય. ધર્મ શબ્દના અનેક અર્થ. તો આત્માને ધર્મ કહેવામાં આવે છે. એટલે હવે અહીંયા ધર્મને જો તમે આત્મા કહી દો તો પછી એનાથી અન્ય એ તમે જે જાણો છો મને કહો એટલે એ અર્થ. ધર્મનો બીજા પ્રચલિત અર્થ વેદના પૂર્વભાગની અંદર છે એ અર્થ લેવો પડે. એટલે ધર્મ સ્વરૂપથી અનુષ્ઠેય ધર્મ, ધર્મથી સાધ્ય વિવિધ લોકો અથવા તો ધર્મના સાધનો વિત્ત વગેરે. પુણ્યપાપ, ધર્મ એટલે પુણ્યપાપ. પુણ્યપાપના સાધન વિત્ત, યજ્ઞ કર્મ વગેરે. કર્મ કરવા માટે વિત્ત જોઈએ ને, બંને વિત્ત જોઈએ. માનુષ વિત્તમ દૈવ વિત્ત, બંને વિત્ત જોઈએ. દૈવ વિત્ત ન હોય તો યજ્ઞ કર્મ ક્યાંથી કરો? દૈવિક વૃત્તિઓ ન હોય તો યજ્ઞ કર્મ કરવાનો પ્રશ્ન જ નથી. હા, આસુરી વૃત્તિઓ હોય ક્યાં કરવાનું? એટલે એનાથી અન્ય છે, અર્થાત કર્મફળ નથી. કર્મફળ માટેનું કોઈ સાધન નથી અને પોતે પુણ્ય પાપનું સ્વરૂપ પણ નથી. ધર્માત અન્યત્ર અર્થાત અન્ય, સાચું એક અર્થ છે. પછી કહ્યું અન્યત્ર અધર્માત. આત્મતત્વ ધર્મ સાધ્ય નથી તો બરાબર છે, પણ અધર્મ સાધ્ય પણ નથી. અપ્રાપ્ત નિષેધ છે, અપ્રાપ્ત નિષેધ. આવું કહેવાનો અર્થ જ નથી. અધર્મથી સાધ્ય નથી. અરે ભાઈ તો બધાને ખબર છે અધર્મ કર્યા કરો જીવનમાં તો કે મોક્ષ મળવાનો છે, આત્માની પ્રાપ્તિ થવાની. કેમ આવું કર્યું? કારણ કે એ અધર્મનો અર્થ જુદો કરવો પડશે. જનરલી અધર્મનો અર્થ ધર્મથી વિરુદ્ધ થતો હોય છે, પરંતુ આ જે નય પ્રત્યય જે છે એ 6 અર્થમાં વપરાય છે. એમાંનો એક અર્થ છે અભાવ. એટલે ધર્મનો અભાવ. જ્યાં ધર્મનો અભાવ છે, ધર્મનો અભાવ શું? ધર્મનો ત્યાગ. ક્યાં? સંન્યાસ. બરાબર, ધર્મનો ત્યાગ. એટલે નૈષ્કર્મ સિદ્ધિ પરમામ સંન્યાસીન અધિગચ્છતિ. સંન્યાસીન નૈષ્કર્મ સિદ્ધિ અધિગચ્છતિ. સંન્યાસ લઈ લો તો મોક્ષ થઈ જાય. આવું તો એના કારણે તો સમાજની અંદર એક આપાત સંન્યાસ છે. આપાત સંન્યાસ એટલે ભાઈ છેલ્લે કે મોક્ષ વગેરે માટે પ્રયત્ન ન કરે, છેલ્લે સંન્યાસ લઈ લે. પરંતુ આપાત સંન્યાસ એટલા માટે લેતા હોય છે કે હવે પછી જે જન્મ મળે એની અંદર સારી યોની, શ્રેષ્ઠ યોની મળે કે જેમાં પછી ખરેખર વાસ્તવિક રીતે આત્મતત્વ જાણવા માટેની જિજ્ઞાસા વગેરે એ પ્રકારની ફેસિલિટી મળે. એના માટે આપાત સંન્યાસ છે. સીધે સીધો મોક્ષ ન મળે. સંન્યાસ માત્રથી, અધર્મથી અર્થાત ધર્મના ત્યાગથી મોક્ષ ન મળે. સર્વધર્માન પરિત્યજ્ય, મહારાજ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધા ધર્મનો ત્યાગ કરી, બધા કર્તવ્ય કર્મનો ત્યાગ કરી, પુણ્ય કર્મનો ત્યાગ કરી, બધું ત્યાગ કરીને મારું શરણ દે. એ તો બરાબર છે, પણ એટલે હું તો ત્યાગ કરીને આ બેઠો ભગવાન આપની શરણમાં અહીંયા નીચે બેસી છું. એ પેલી ઉપાદાન તુષ્ટિ છે, યાદ રાખજો. ઉપાદાન તુષ્ટિ મેં તો પકડી લીધા છે, હવે હું છોડીશ નહીં. શ્રેષ્ઠ વસ્તુ છે. પરંતુ મહાભારતમાં મોક્ષ ધર્મ કરવાની અંદર વસ્તુ બહુ સુંદર કે જુઓ, ધર્મ અધર્મના ત્યાગની વાત પણ કરી, પણ શેના કારણે છેવટે જ્ઞાન મળશે ત્યાં બહુ સ્પષ્ટ રીતે કહી દીધું. તે જે ધર્મમ અધર્મમ છે. ઉભે સત્યાતુતે ત્યજે, ઉભે સત્યાતુતે ત્યક્ત્વા યેન ત્યજસી તત્ત્યજે. ધર્મ અને અધર્મ બંનેનો ત્યાગ એટલે સત્ય અને જૂઠ બધાનો ત્યાગ. પણ જેનાથી ત્યાગ કર્યો એનો ત્યાગ કરો. જેનાથી ત્યાગ કર્યો? અહંકાર. અહંકારનો ત્યાગ માત્ર જ્ઞાનથી. બસ આટલું. અહંકાર મિથ્યા છે, આ જ્ઞાન એ એમના બ્રહ્મનિષ્ઠ. અહંકાર, અહંકાર એટલે શું? મારા વિશેના બધા અભિપ્રાય, શરીર મન બુદ્ધિ સાથેના તાદાત્મ્ય કેળવીને જેટલા પણ અભિપ્રાયો ધરાવું છે બધા અધ્યાસ છે, મિથ્યા છે. બરાબર છે? એ જ્ઞાન જે છે કે અહંકારનું વાસ્તવિક રીતે શરણ. મામેકમ શરણ. અહંકારને મને શરણે. અહંકાર જાય તો ઈશ્વર આવી જાય.
અને અહંકાર મોટો થાય, ઈશ્વર જાય જીવનમાંથી. એ વસ્તુ છે. જેમ અહંકાર વધારે એમ ઈશ્વરનું સ્થાન ઓછું, જેમ અહંકાર ઓછો એમ ઈશ્વરનું સ્થાન વધારે. ઈશ્વર તો સર્વે આપી છે. તમે તમારી જાતને એ ઘટાડતા જશો, જગ્યા આપતા જશો તો એ રોકી જ લેવાનો છે જગ્યા. હા, બીજું છે જ નહીં. સર્વવ્યાપી છે ને, એટલે પ્રવેશ જો આપ્યો ને, અંદર પ્રવેશ, ઘણી વાર પ્રવેશી પછી બધા પેલા અંદર બરાબર પોળા થાય. હવે એકવાર આપણે થોડીક જગ્યા આપો, અમે ખૂણામાં રહીશું, પછી ધીરે ધીરે વાડ મોટી થતી જાય. ઈશ્વર આવો છે. એકવાર પ્રવેશ આપ્યો ને, બે દ્વાર છે. ભદ્રમ કર્ણેમિ શ્રૂયામ દેવાઃ ભદ્રમ પશ્યેમ આક્ષભિઃ. બે દ્વારની વાત થઈ ત્યાં. આનાથી રૂપનું દર્શન, આનાથી નામ નથી. સાંભળો, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ સાંભળો. પ્રવેશ અહીંથી રૂપનું દર્શન, નામ અને રૂપ. ભદ્રમ ઈશ્વર, ભદ્રમ પશ્યેમ. ઈશ્વર પ્રવેશના બે દ્વાર, બીજા બધા દ્વાર છે થોડા ગદ્દા છે. અને અહીંયા પ્રવેશે, પણ અહીંયા પેલા કાંટા મૂકેલા છે. સામે છે એની જીભ તો એવી છે, બિચારો પ્રવેશના લોહી લુહાણ થઈ જાય ને, એટલે બે દ્વાર રાખ્યા છે. તેમાં આ દ્વાર તો બંધ જ નથી થતું, એને પ્રવેશવા માટે શ્રેષ્ઠ ઉપાય જોઈશું આપણે. ઓમ શબ્દ સાંભળતા બ્રહ્મનું સ્ફુરણ, નામ સાંભળતા સ્ફુરણ. વાચકનું સ્મરણ થતા, વાચકનો શબ્દનું શ્રવણ થતા થતા વાચ્ય સ્ફુરે. વાચક અને વાચ્ય વચ્ચેનો સંબંધ અભિન્ન કહેવામાં આવે એટલા માટે માંડુકીમાં. એટલે કહેવામાં આશય એ છે કે આ દ્વાર તો બિચારું ખુલ્લું જ રહે છે. આ તો બંધે થાય રાત્રે વચ્ચે વચ્ચે પણ. ગોપીઓને નતું ગમ્યું. ગોપીઓ બ્રહ્માજીને ગોપી ગીતમાં એટલું બધું કે આ કોણ એને એમને સર્જનકાર બનાવ, એ સર્જક કે છે. એનામાં બુદ્ધિ જ નથી. હવે ગોપી ગીતમાં થોડી ગાળો, ભગવાનને ગાળો તો આવી બનાવવાની આંખો. આ આંગળીયા વાળ વાળો આવો સુંદર મારો લાલો એને એને ટકી ટકીને જોઈ રહ્યા છે, ત્યાં ફટ લઈને પડી જાય છે. સેકન્ડે પડી જાય છે. એવું આ બનાવવા વાળો બ્રહ્માજી એમાં કોઈ ગુજ્જુ નથી. એવું દર્શનની અંદર અવરોધ છે, પડે. પણ આ સિવાય તો કોઈ પ્લગ નાખી દે તો જુદી વાત. ખુલ્લા 24 કલાક તમને ત્યારે પ્રવેશ, સપનામાં પ્રવેશ. પતંજલિ ઋષિ કે છે સપનામાં થયેલું દર્શન પણ એ પણ આલંબન છે, ઈશ્વર સાથે સંબંધ બાંધવા માટે. આપણે વાત થઈ છે એની કે વ્યવહારિક સત્તા ધરાવે છે, એ પણ જ્ઞાનનું આલંબન છે. ઈશ્વર સાથેનો સંબંધ ભક્તિ માટેનું આલંબન છે. એ જે રૂપનું સ્વપ્નમાં દર્શન કર્યું એને જાગૃતમાં વારંવાર લાવો, એ રૂપના દર્શન કરવાનો પ્રયત્ન કરો. એવું પણ પતંજલિ ઋષિ કહે છે. જો ઉપાય આપવામાં એક ઉપાય આપે છે. આ રીતે અધર્મથી અન્ય, ધર્મનો ત્યાગ કર્યા પછી, ધર્મ અધર્મ બંનેનો ત્યાગ કર્યા પછી એનો ત્યાગ કરનારો હું, એ અહંકારનો જ્યારે ત્યાગ થાય ત્યારે જ જ્ઞાન થાય. માત્ર ધર્મ અધર્મના ત્યાગથી આ જ્ઞાન, આ આત્માની પ્રાપ્તિ ન થાય. માટે અધર્મા અન્ય. બરાબર? પછી કહે છે અન્યત્ર અસ્માત કૃતા કૃતા. કૃત અકૃત આ જાણીતા શબ્દો છે આપણને. કૃત એટલે કાર્ય, અકૃત એટલે કારણ, કૃત એટલે વિકાર, અકૃત એટલે પ્રકૃતિ. બરાબર? કાર્ય અને કારણ, વિકૃતિ પ્રકૃતિ, આ બે વસ્તુ. એટલે અહીંયા કહે છે એનાથી પણ અન્ય છે. સ્વાભાવિક છે, બંને વસ્તુઓ અનિત્ય છે. અનિત્ય વસ્તુમાં એને રસ છે નહીં. એના જીવનમાં સૌથી પ્રથમ વસ્તુ વિવેક, નિત્યાનિત્ય વસ્તુ વિવેક બહુ સ્પષ્ટ એણે કહી દીધું. સ્વભાવઃ મર્ત્યસ્ય અનંતઃ. સ્વભાવઃ વર્તતે વર્તતે ન વર્તતે ભવિષ્યતિ માનવ. આવતીકાલે રહેશે કે નહીં રહે ક્યાં ખબર છે. અનિત્ય કાર્ય, આ વૃક્ષ લતાદી શરીર વગેરે આ જે પ્રકૃતિનું કાર્ય છે, જગત, એ તો અનિત્ય છે, વિનાશી છે. અને હું તમને જે જિજ્ઞાસા પ્રગટ કરી રહ્યો છું એ કૃત અન્ય, કૃતા અન્ય એમ કે છે. પછી
એ તો બરાબર છે, પણ સાંખ્યવાળા આ પ્રકૃતિને નિત્ય માને છે. સાંખ્યવાળા પ્રકૃતિ નિત્ય છે, પરંતુ એટલું એ લોકો સ્વીકારે છે કે નિત્ય પરિણામી છે. બે પ્રકારના પરિણામ થાય છે અંદર. આપણી દ્રષ્ટિએ તો પ્રકૃતિ, પણ આપણે સમજો કે આ પ્રકૃતિને એ લોકો બહુ, એટલે પ્રકૃતિ પણ નિત્ય પરિણામી છે. અને એમાં બે પ્રકારના, એક સમપરિમાણ છે પરિણામ છે, અને બીજું વિષમ પરિણામ છે. જેમ કે દૂધમાં દહીં બને, વૃક્ષમાં બીજમાંથી વૃક્ષ બને, આ બધા વિષમ પરિણામ છે. અને સમુદ્રમાં જઈને જુઓ તમે, હજારો વર્ષોથી તમે નજર, નિરંતર તરંગો ઉપર નીચે થયા જ કરે છે. એ વિકાર છે, પણ એનું ક્યારેય દૂધમાં પરિણામ નથી થતું. ક્ષીરસાગર ભલે કહીએ, પણ ખરેખર તો એ તો ખારા સમુદ્ર જ છે બધા. ક્યારેય એનું દૂધમાં પરિણામ નથી થતું. સમપરિણામ કહેવાય. આ વિકાર થઈ રહ્યો છે, પરંતુ હજારો વર્ષોથી પાણી છે. એ રીતે સમપરિણામ છે. દૂધમાંથી દહીં વગેરે બને છે, વિષમ પરિણામ છે. પ્રકૃતિ પણ આ રીતે એ વિષમ પરિણામી અને સમપરિણામી હોય છે. એટલે પરિણામનો અર્થ જ અનિત્ય છે. અને એવા અનિત્ય વસ્તુઓમાં મને રસ નથી. એટલે અન્યત્ર અસ્માત કૃત અકૃતા, કૃતા અન્ય અકૃતા અન્ય, કૃતા કાર્ય વિકાર, વિકારથી અન્ય, અને અકૃતા પ્રકૃતિ કારણ એનાથી. કારણ કે બધું અનિત્ય છે. કાર્ય અને કારણ બધી વસ્તુ નિત્ય છે. મને એમાં રસ નથી. અર્થાત નિત્ય વસ્તુ જ જોઈએ છે મારે. એ જુદી જુદી રીતે કહે છે. આમ પછી કહે છે અન્યત્ર ભૂતાચ ભવ્યાચ. આત્મા તો ભૂત અને ભવિષ્યથી પણ અન્ય છે. વર્તમાન કાળ જે છે ને, એ જેના અસ્તિત્વને કાપી નાખ્યું, જેને પરિચ્છિન્ન બનાવી દીધું કાળમાં, એમના ભૂત. બરાબર, વર્તમાનને કારણે તમે ભૂત કહી શકો છો. અર્થાત આ કાળે પેલાને પરિચ્છિન્ન બનાવી દીધું, એનું નામ ભૂત. ભૂતકાળની વસ્તુ માટે કોઈને જિજ્ઞાસા ના. એને તો જિજ્ઞાસા યતત પશ્યસી તદ વદ. મને કહો તમે, એ જિજ્ઞાસા છે આત્માની. એ ભૂત વસ્તુ માટે કોઈ જિજ્ઞાસા ન હોય છે. સમજો, ઘણાને ભૂતકાળને જ વાગોળ્યા કરતા હોય અને ભૂતકાળને જાણવાનો પ્રયત્ન કરે. ઘણા પતિને પૂછપૂછ કર્યા જ કરે. તમે ભૂતકાળમાં કોલેજમાં હતા ત્યારે તમે કેવા હતા એમ. એટલે ભાઈ છોડો, અત્યારે તમારી સામે પતિદેવ જે છે તમે સારા છે, પણ તમે એ તમને પહેલા તમે બહુ ઓછા જિજ્ઞાસા, ભૂતકાળની જિજ્ઞાસા. અને આત્મતત્વ ભૂત, એટલે આત્મા ભૂત પણ નથી અને ભવિષ્ય પણ નથી. આપણે જોવાના છે આ કાળનો કેવી રીતે કાળથી વિલક્ષણ છે વસ્તુ. એટલે ભવિષ્ય કાળ પણ નથી. ભવિષ્ય વસ્તુ એટલે જે હજુ આવી જ નથી અને આવશે તો શું. ભવિષ્ય વર્તમાન પણ છે. એ વર્તમાન એને પાછો પરિચ્છિન્ન કરી દે છે. ફરી અભાવ થવાનો જ છે. એટલે ભૂત કે ભવિષ્ય ગમે તે હોય, એ છેવટે અનિત્ય જ છે. એનો અભાવ થવાનો છે, જવાનો જ છે. અને મને એમાં રસ. અન્ય, એનાથી અન્ય આત્મતત્વ છે એમ કે છે. અર્થાત એ કાળથી વિલક્ષણ જેવું બતાવી રહ્યા છે. આગળ બધા ધર્મોથી વિલક્ષણ જેવું કહી દીધું, અન્ય ગુણોથી વિલક્ષણ જેવું કહી દીધું, ક્રિયાઓથી વિલક્ષણ છે, નિષ્ક્રિય છે. આમ થોડો ઘણો આ બધું શું છે કે આવી રીતે સ્વામીજી જાણતા હતા તો ભાઈ પૂછું શું કરાય, એ બરાબર છે. કારણ તો બધા વેદ અધ્યયન આ લોકોએ જે કર્યું હોય, વેદ પાઠશાળાઓમાં ગુરુકુળમાં ભણતા હોય ત્યારે આ બધા ઉપનિષદોના પાઠ થતા બધા થતા હોય, એટલે એ લોકોએ જે તે વસ્તુ પાસેથી આ અન્ય ઉપનિષદ રૂપે આવી છે, વાર્તા રૂપે. પરંતુ પહેલા બ્રહ્મવિદ્યા કોઈક અન્ય રૂપમાં હશે, વેદની અંદર જે તે શાખામાં એનું અધ્યયન કર્યું હોય એટલે એમને ખબર જ હોય છે વસ્તુ. એના કારણે નચિકેતા પણ જાણતા હતા કે આત્મા આવો છે, અને એના માટે એની વિશેષ જિજ્ઞાસા, એના સ્વરૂપની એના માટે પૂછી રહ્યા છે. યત્તત પશ્યસી તદ્વદ. હા, યત્તત પશ્યસી. યત્તત પશ્યસી, યત્તત જાનાસી. ઘણી વાર શું છે, જાણે કઈ કહ્યું ભાઈ ઋષિકેશ મેં કહ્યું પણ જાઓ, આ જાણે છે, બ્રહ્મને જાણે છે, જાણે પણ આ રીતે જ વાત કરે. શાસ્ત્રમાં બ્રહ્મને આવી રીતે બતાવ્યો છે, શાસ્ત્રમાં આત્માને આ રીતે કહ્યો છે. આમ પશ્યસી નહીં, એના દર્શન નથી કર્યા. તત્ પશ્યસી તો જાનાસી. આવી રીતે તમે પરોક્ષ રીતે જાણતા હો અને મને એક એમાં રસ નથી. આપે બ્રહ્મના જે દર્શન કર્યા છે, આ બ્રહ્મનિષ્ઠ છો, અને એ જ બ્રહ્મના વર્ણન કરો,
એવું કહી રહ્યા છે. ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. તો દર્શન કરવા. આ રીતે આ મંત્ર દ્વારા નચિકેતાની જિજ્ઞાસા. હવે બ્રહ્મ વિદ્યાનો પ્રારંભ થશે. એમાં સર્વે વેદાહ યત્પદમામનંતિ વગેરે વસ્તુ છે એ શરૂ કરવું એ પહેલા જરાક આ આત્મા વિશે થોડી વાત કરવાની જરૂર છે. આ આત્મા બ્રહ્મ કેવી રીતે છે એ મુખ્ય વસ્તુ છે. આ બધું તો ચાલવામાં આવ્યા જ કરે ચૈતન્ય જ્ઞાન તે પણ પૂરું જોઈએ બરાબર. એટલે ઓમકાર દ્વારાથી જે લક્ષિત છે બ્રહ્મ, એ બ્રહ્મ વિશે થોડીક પહેલા વાત કરું. જગતમાં બે વસ્તુ છે, દ્રષ્ટા, દૃશ્ય. દ્રષ્ટા ચેતન છે, દૃશ્ય જડ છે. ચેતન એને કહેવાય જેને પોતાનું જ્ઞાન છે અને જગતનું પણ જ્ઞાન સામાન્ય, જગતથી સભાન, એને ચેતન કહેવાય. જડ એ છે જે ચેતનને આશ્રિત છે, એના દ્વારા પ્રકાશિત છે. પોતે જાતે સભાન પોતાનાથી નથી કે પોતે અન્યથી પણ સભાન નથી. બરાબર છે? ઘડો મારાથી સભાન નથી, હું ઘડાથી સભાન છું. આટલું તો સમજી ગયા છો. એટલે આ દૃશ્ય છે, હું દ્રષ્ટા છું. જગતમાં બે જ કેટેગરીની વસ્તુઓ છે, દ્રષ્ટા, દૃશ્ય. ચેતન, જગત. દ્રષ્ટા ચેતન જે સભાન, જે જ્ઞાન પોતાનું પણ જે જ્ઞાન હોય, ખોટું ખરું જે, પરંતુ સભાન પોતાની જાતથી, અન્યથી પણ સભાન. આ ન તો પોતાનાથી સભાન, ન અન્યથી સભાન, એને જડ કહેવાય, એને દૃશ્ય કહેવાય. હવે આની અંદર દ્રષ્ટા દૃશ્યની અંદર, દૃશ્ય જગતની અંદર બધી વસ્તુ આવી ગઈ. 14 લોક, અને એ પ્રત્યેક લોકના વિષયો અને લોકમાં વસવાટ કરનાર ભગવાન, બધું વૈકુંઠમાંથી માંડીને બધું દૃશ્ય. તમે નીકળ્યા 14 લોકની યાત્રાએ નીકળ્યા, ટ્રાવેલ ટ્રીપ, બધે ફરવા જાઓ તો તમે શું કહો? મેં ભગવાનના દર્શન કર્યા, મેં આ લોકમાં જોયું, મેં પેલામાં પેલું જોયું, મેં પેલામાં પેલું જોયું. દૃશ્ય, બધું દૃશ્ય. એક દ્રષ્ટા, દૃશ્ય અનેક શબ્દ, અનેક સ્પર્શ, અનેક રૂપ, અનેક ગંધ, અનેક રસ. આમ દૃશ્ય અનેક છે, દ્રષ્ટા એક છે. સર્વ વિષયો વસ્તુઓનો જ્ઞાતા એક છે. હવે તમને થશે હું દ્રષ્ટા છું, અન્ય સગળું દૃશ્ય છે. તમે મારે માટે દૃશ્ય છો, હું દ્રષ્ટા છું. એવી રીતે તમારે માટે હું દૃશ્ય છું, તમે દ્રષ્ટા છો. હવે મેં હમણાં એમ કહું કે દ્રષ્ટા એક છે, બાકી બધું દૃશ્ય છે. એ જ વસ્તુ અહીંયા જ ખોટી પડી ગઈ. એક ને એક બે તો ખરા. તમે મારા દ્રષ્ટા, હું તમારો દ્રષ્ટા. એક દ્રષ્ટા ના એકથી વધી જાય, એ રીતે બધા જ દ્રષ્ટાઓ છે, બધા દ્રશ્ય પણ છે એકબીજા માટે. તો એક દ્રષ્ટા અને બાકી બધું દૃશ્ય, એવું કેવી રીતે? એવું છે કે જ્યારે તમે મને જુઓ છો ત્યારે શું જુઓ છો? દ્રષ્ટાને જોતા તમારે થોડું સુધારવું જોઈએ. અમે સ્થૂળ શરીર જોઈએ છે, સ્થૂળ શરીર દૃશ્ય છે. હું તમને જોઈ રહ્યો છું ત્યારે તમારા સ્થૂળ શરીરને જોઈ રહ્યો છું. દ્રષ્ટા, આ હું દ્રષ્ટા કરો, પરંતુ અન્ય દ્રષ્ટાને હું નથી જોતો, સ્થૂળ શરીરને જોઉં છું. સ્થૂળ શરીર દૃશ્ય છે. સારું, હવે સ્થૂળ શરીર જ્ઞાનનો વિષય છે, એનો અર્થ એવો થયો દૃશ્ય છે. અર્થાત હવે તમે જુઓ તો આ જે દ્રષ્ટા છે એને લાગે વળગે છે ત્યાં સુધી એની આસપાસનું જે જગત છે, જેમાં એની થોડી પ્રિયત્વ બુદ્ધિ છે, ત્યાં એને અહંપણું છે ખરું. બરાબર? આપણા દીકરો માંદો તો હું માંદો, દીકરો દુઃખી તો હું દુઃખી, દીકરો નપાસ થયો તો જાણે લગભગ એવું લાગે કે હું નપાસ થયો. ભલે મેં તો 35 વર્ષ પહેલા પરીક્ષા આપી, પણ એ દિવસે મારો એવો જ મૂળ હોય કે જાણે કે હું નપાસ થઈ ના. એટલે જાણે થોડો અહંભાવ છે ખરો, પરંતુ છતાંય આટલી બધી પ્રિય વ્યક્તિ હોવા છતાંય સંપૂર્ણપણે અહંપણું એમાં નથી. એ છતાંય આવું હોવા છતાં પણ એ દૃશ્યની કેટેગરીમાં જ છે. તમે તમારા વહાલા બાળકને ખવડાવતા હો તો તમને રોજ એવું થાય છે કે મેં જમી લીધું? ભાવના કરો
તમે પેટ ભરો, એના કરતા બમણું. ખરેખર અહમપણું ત્યાં હોત તો એનું પેટ ભરાઈ ગયું, આપણું ભરાઈ ગયું. પ્રિયત્વ હોવા છતાં પણ મમપણું છે ત્યાં જરૂર. મમપણું ઘણી વાર એટલું બધું વધી જાય કે અહમપણું, એનું અપમાન થાય તો મને થાય મારું અપમાન થાય. આવું હોવા છતાંય વાસ્તવમાં એ આની કેટેગરીમાં જ આવે છે. આ મારો દીકરો છે, એના માટે ક્યારેય હું નહીં વાપરું. તમને પૂછે તમે કોણ છો, ના બબલું હોય તો તમે કોઈ ઓફિસમાં જઈને કહો બબલું છું, ના કહો. જન્મ તારીખ આપવાની હોય તો મારી આપું કે નહીં આપું, સરખી જેમ કરીને તમે કહી દો કે હું તો હમણાં 2005માં જ 19/6/2005 તમે જન્મ તો પેલા ભાઈ એના વાળ અંદર થઈ ગયું. ગમે એટલું અહમપણું હોય છતાં પણ એ આની કેટેગરીમાં છે, દૃશ્યની કેટેગરીમાં છે. હું માત્ર દ્રષ્ટા માટે ઉભા છે. હું એ માત્ર દ્રષ્ટા માટે. ગમે એટલી પ્રિય વ્યક્તિ માટે પણ આપણે કહીએ ખરા મારો હૃદયનો ટુકડો ફલાણો દીકરો, પણ એ છતાંય દૃશ્ય છે. આ છે હું, અને આ બે સર્વનામ છે. હું દ્રષ્ટા માટે વાપરાય છે, આ દૃશ્ય બરાબર સર્વે, આ સર્વનામ. આ દીકરો, આ દીકરી, આ બાબત હું ન વપરાય. સારું, હવે તમને હું પૂછું કે તમે કોણ છો? સારું, પ્રિય વ્યક્તિ હોય હું નથી, બરાબર છે. તમે કોણ છો? એટલે કે હું ફલાણાનો પુત્ર છું. સૌથી પહેલા લોકો જનરલી આવી પુત્ર તરીકે ઓળખાણ, હું ફલાણાનો દીકરો છું. એટલે પુત્ર હું લક્ષણ સદું કરે છે. હું પુત્ર છું એટલે પુત્ર હું લક્ષણ સદું કરે. જો તમે ફલાણાના જ પુત્ર હો તો તમે ક્યારેય પિતા ન. પુત્ર અને પિતા વિરુદ્ધ વસ્તુ છે. પછી થોડી વાર પછી તમારો દીકરો સામે આવે તો તમે શું કહો? હું પિતા છું. કોઈના સંદર્ભમાં, કોઈના સંબંધે તમે તમારી જાતને ભાણિયા કહો, કોઈના સંબંધે તમે તમારી જાતને દીકરા કહો, કોઈના સંબંધે તમે તમારી જાતને ભત્રીજા કહો, કોઈના સંબંધે મામા કહો. આમ તમે તમારી અલગ અલગ તદ્દન વિરુદ્ધ ઓળખાણ પણ આપો છો. શેની? હુંની, દ્રષ્ટાની. દ્રષ્ટાને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અત્યારે આ હું કે દ્રષ્ટા જે અત્યારે આપણે અનુભવનો વિષય છે એને છે બ્રહ્મ સુધી લઈ જવાનો છે. અયમ આત્મા બ્રહ્મ એમ કહેવાનું છે. આ બસ એનું એ ચાલી રહ્યું છે. એટલે આપણે પૂછીએ કે તમે કોણ છો, એના સંદર્ભમાં આ ચાલે. બધા પોતાની ઓળખાણ આપી. એના સંબંધે પુત્ર, એના સંબંધે ભત્રીજો, એના સંબંધે આ. તમે તમારા સંબંધે કોણ? આ બધા સંબંધો શેના થકી હતા? સ્થૂળ શરીર થકી હતા. માટે મારા સંબંધે હું સ્થૂળ શરીર છું. હું સ્થૂળ શરીર હોઉં તો જ કોઈ વ્યક્તિ સામે આવે ત્યારે હું કહું કે હું એનો મામા છું. એ સિવાય ના કહું. એ દ્રષ્ટિએ હું સ્થૂળ શરીર છું. આ બહુ બધાના અનુભવનો વિષય છે. હું સ્થૂળ શરીર છું અને એટલા માટે જ આ સ્થૂળ શરીરમાં અહંભાવ છે. એનાથી ગમે એટલી નજીક વસ્તુ હોય એમાં હું પણ નથી. આ 24 કલાક જોડે અને તમે ક્યારે હું નથી કહેવું. એ તો પછી વિઝિટિંગ કાર્ડ બનાવવામાં મિસ્ટર જબ્બાલાલ લખવું જોઈએ. હું જબ્બો છું એમ ક્યારે નહીં. આ જબ્બો મારો જબ્બો કહેશો જરૂર. આ જબ્બાનો રંગ ઉડી ગયો છે. આ પણ આવ્યું એટલે દ્રશ્ય બની ગયું. હું પણ નથી ગમે એવું નજીક હોય તો, સ્થૂળ શરીરની ગમે એવું નજીક હોય તો, પરંતુ આ ચામડી અને એની અંદરનું જેટલું પણ એ બધામાં અહમ પણ છે. એટલે સ્થૂળ શરીર આડું પડે તો શું કહીએ? હું આડું પડું. સ્થૂળ શરીર અહીંયા હોય તો હું અહીં છું. સ્થૂળ શરીર ત્યાં હોય તો હું ત્યાં છું. સ્થૂળ શરીર મંદિરે જાય તો હું મંદિરે જાઉં. સ્થૂળ શરીર બ્રશ કરતો તો હું બ્રશ કરું છું. બધું સ્થૂળ શરીરની જે સ્થિતિ, જે ક્રિયાઓ, એ મારી સ્થિતિ, મારી ક્રિયાઓ. સ્પષ્ટ છે એકદમ ક્રિસ્ટલ ક્લિયર નોલેજ. હું સ્થૂળ શરીર છું. બરાબર ને? સ્થૂળ શરીર છું. પછી આ
જવાબ આપણે આપીએ એટલે આપણે કહીએ તમે થોડી ઉતાવળ કરી આ જવાબ આપવા. કેમ કે તમે તમારી જાતની ઓળખાણ આપીમાં તમે કહ્યું કે હું ઊંચો છું. દાખલા તરીકે હું ઊંચો છું. તમે આ બોલ્યા કઈ રીતે ઊંચો છું? સ્થૂળ શરીર ઊંચું એટલે હું ઊંચો. હવે એમાં શું મોટી વસ્તુ છે? એટલે મારું આ જે કથન છે કે શરીરની ઊંચાઈને કારણે છે. બરાબર. એ શરીરની ઊંચાઈને તમે જાણો છો કે નથી જાણતા? શરીરની ઊંચાઈને જો હું જાણતો હોઉં તો એ શરીર અને એની ઊંચાઈ એ મારા જ્ઞાનના વિષય બન્યા. જે જ્ઞાનનો વિષય બને એને દૃશ્ય કહેવાય. જેના જ્ઞાનનો વિષય બને એને દ્રષ્ટા કહેવાય. જેમ કે ઊંચું વૃક્ષ, આ ઊંચું વૃક્ષ છે. કઈ રીતે કહ્યું? કારણ કે વૃક્ષની ઊંચાઈ હું જાણું છું. તો તમે એમ કહો છો કે ઊંચું વૃક્ષ છે? એવું કેવી રીતે કહેવાય સ્વામીજી? તમે કહો, હું કોઈ દિવસ તમે કહો હું ઊંચો છું. એ વૃક્ષની ઊંચાઈ જોડે તમે કહો હું ઊંચો છું. દ્રષ્ટા ક્યારેય દ્રશ્યના ગુણોને પોતાના પર ના લાદી શકે. ગધેડું જતું હોય, દ્રશ્ય છે, જોવું. અર્થાત જેવી રીતે વૃક્ષની ઊંચાઈ તમારા જ્ઞાનનો વિષય છે, એવી રીતે શરીરની ઊંચાઈ પણ તમારા જ્ઞાનનો વિષય છે. જેવી રીતે વૃક્ષ દ્રશ્ય છે એવી રીતે શરીર દ્રશ્ય છે. ક્યાં ભેદ છે? લેશ માત્ર ભેદ નથી. કદાચ વૃક્ષની ઊંચાઈ સંદિગ્ધ હોઈ શકે. શરીરની ઊંચાઈ વિશે હું નથી માનતો કે તમને સંશય હોય. ક્યારે ઊંચાઈ ઊંચો થયો બધું જ્ઞાન હશે. સ્વામીજી હું આટલા વર્ષનો થયો ત્યારે મારી ઊંચાઈ એકદમ વધી ગઈ. તમે ઊંચાઈ વિશે 10 વાક્યો લખી શકશો. વૃક્ષની ઊંચાઈ વિશે લખો કે નહીં ખબર નથી. બરાબર છે? આટલો સ્પષ્ટ જ્ઞાનનો વિષય સ્થૂળ શરીર અને એના ધર્મો. એ દ્રષ્ટિએ વૃક્ષ જેમ દ્રશ્ય છે એવું સ્થૂળ શરીર પણ દ્રશ્ય છે. માત્ર ઊંચાઈ નહીં, ગોરો કાળો વગેરે એકબીજાને વાત કરી ત્યારે આ જ ઉનાળો પત્યો ના પત્યો તમે બહુ પણ આજકાલ તડકામાં ફરતા લાગો છો. કેમ? હું કાળા પડી ગઈ. એટલો રોજ જુએ લગાડે તો જ પેલું આવે છે ને, લગાડે કંઈ જુએ કે બરાબર થયો નથી થયો પાછો પહેલા જેવો. રંગ તમારા જ્ઞાનનો વિષય. પહેલા આવો હતો, હવે આવો છે, વળી આવો થઈ રહ્યો છે વગેરે બધું. કદાચ વૃક્ષના રંગમાં થતો ફેરફારની તમે નોંધ લો કે ના લો, અહીંયા તો તમે નોંધ લો છો. નોંધ લેવાની ફરજ પડે છે. નોંધ લેવાની ફરજ પડે છે. લગ્ન બાકી હોય તો ખાસ ફરજ પડે. સ્વાભાવિક છે. એ તો પસંદગી ના થાય ને આપણી. આમ શરીરના અનેક ગુણો, પ્રત્યેકમાં થતું પરિવર્તન જે પણ છે અત્યારે, તે પહેલા તો તે ભવિષ્યમાં જે કંઈ આવશે બધાની નોંધ લેનાર હું દ્રષ્ટા, ચેતન, જ્ઞાતા એનાથી ભિન્ન છું. સ્થૂળ શરીર મારા જ્ઞાનનો વિષય છે. જે જ્ઞાનનો વિષય દૃશ્ય છે. તો પછી મને ખબર કેમ નથી આવે? અજ્ઞાન. અજ્ઞાન માટે મોડું આવું ના કરશું. કારણ કે અજ્ઞાન વસ્તુ એવી છે કે મનુષ્ય લઈને જ જન્મે છે. એના માટે ક્યાંય યુનિવર્સિટીમાં જવાની જરૂર નથી. જ્ઞાન માટે ન જાઓ યુનિવર્સિટીમાં તો તમારી જાત માટે અફસોસ કરો. અજ્ઞાન માટે ક્યારેય અફસોસ ના કરશો. હું અજ્ઞાની છું, આ વસ્તુની મને ખબર નથી. અફસોસની જરૂર નથી. આ લઈને જ આવેલા કેપિટલ છે. સ્વામીજી હંમેશા કેપિટલ કહે છે. આપણી મૂડી લઈને આવ્યા છે. બાંધી મુઠ્ઠી આવ્યા અને ખુલ્લી મુઠ્ઠી હતી એ બધું અલગ. ભાઈ બાંધી ખુલ્લી મુઠ્ઠી જ આવ્યા છે, બધું બહુ લઈને આવ્યા છે. અને જઈશું ને ત્યારે બધું ઘણું લઈને જવાનું. ક્યારેય ખુલ્લું છે સ્વામીજી હંમેશા પૂજ્ય સ્વામીજી એવું વાત કરે કે આ તો એક 5 તારક હોટેલ છે.
પંચતારા પંચમહાભૂતો 5 સ્ટાર હોટેલ છે આ. પ્રત્યેક મહાભૂત બિચારો સેવા કરવા માટે હાજર છે. પૃથ્વી તરત હાજર, જન્મતાની સાથે આધાર આપવા માટે, પોષણ માટે બિચારી હાજર. પાણી હાજર, અગ્નિ હાજર, વાયુ હાજર, આકાશ હાજર. એ બહાર આવ્યો, અવકાશ જોઈએ. 5 સ્ટાર હોટેલ, એમાં આ વ્યક્તિ બ્રીફકેસ લઈને એન્ટર થાય. બ્રીફકેસ એટલે પોતાનો પ્રારબ્ધ, પોતાની કમાણી. હા, 5 સ્ટાર હોટલમાં જેટલો સમય રહેશો એટલે આપણી જ કમાણી વપરાવાની છે. 5 સ્ટાર હોટેલ. એનીવે, દૃશ્ય, દ્રષ્ટા, દૃશ્ય. અને એના આ સ્થૂળ શરીરના આવા જ્ઞાનને લીધે ઓફિસની અંદર બહુ સારું. આપણે એમ થાય કે આજે 10 વાગ્યા સુધી મારે ક્લાસ લીધો, પણ હવે આજે મૂડ નથી. આજની તો પ્રમાદ કહેવાશે. ચલો ઘરે જઈને ધ્યાન કરીએ. એટલે હવે પણ ઓફિસમાં જવું. ફોન કરતી મને છે ને બહુ આજે કમાવામાં બહુ દુખાવો છે. પેલો બોસ ક્યાં જો બોસની સામે બેઠા હોય તો એને ખબર ના પડે ખરેખર દુખે છે. તાવ હોય ને ઘણી વાર કોઈ કરી લે, પણ એવી વસ્તુ કે માથું દુખે, પેલો કઈ રીતે જુએ. તમારા શરીરની અંદર થતી ફેરફારની નોંધ હું લઈ શકું કે ન લઈ શકું. આ શરીરમાં અંદર આંતરિક રીતે પણ જે ફેરફાર થાય છે, સ્વસ્થતા વગેરે છે, એ સૌની નોંધ હું લઈ શકું છું. પ્રત્યેકનું જ્ઞાન મને છે. ત્યારે હું કહી શકું કે હું માંદો થયો, મને આ થાય છે, મારું માથું દુખે છે, ફલાણું થાય છે. માથાના દુખાવાનું આ ચેતનને જો જ્ઞાન ન હોય તો એ બોલી જ ન શકે. જે વસ્તુનું જ્ઞાન હોય એ વસ્તુ વિશે તમે બોલી શકો. 1 વાક્ય, 2 વાક્ય, 5 વાક્ય કે 10 વાક્ય. બરાબર છે? માટે જેનું જ્ઞાન એ મારાથી ભિન્ન, જેને જ્ઞાન એનાથી ભિન્ન. દ્રષ્ટા, બહુ મહાન વસ્તુ છે. મેડિટેશન, નિધિધ્યાસનનો એક પ્રકાર છે. હું બ્રહ્મ છું, હેમાત્મા બ્રહ્મ. સ્થૂળ શરીર શરૂ કરો, એમાં દ્રષ્ટા દૃશ્ય વિવેક. અનેક રીતે જુઓ, ઉતાવળ નહીં કરવા. મેં ચેતન એમ ના પહોંચાય. હા, અન્નમય કોશ, અન્યોતર આત્મા, અન્યોતર આત્મા, અન્યોતર આત્મા, અન્ય અંતર, અન્ય અંતર. એટલે ઉપનિષદ ના કહો એ રીતે હોતો ધીરે ધીરે. આમાં એટલું બધું અહંપણું હોય અને સીધું મેં બ્રહ્મ હું એમ નથી થતું. પણ મેં બ્રહ્મ હું ત્યારે આમાં જ જુઓ કે દૃશ્ય છે. અનેક રીતે જુઓ, એના જુદા જુદા ગુણધર્મો અને તમારા અનુભવોને સાથે રાખો. હા, વાત સાચી છે. માથાનો દુખાવો કઈ કાલે થયો, એના વિશે મેં કહી શકું કે જાણ્યું, અર્થાત મારા જ્ઞાનનો વિષય છે, અર્થાત હું એનાથી ભિન્ન છું. શરીરનો રંગ બદલાયો, મને એનું જ્ઞાન છે, હું એનાથી ભિન્ન છું. શરીરની ઊંચાઈ, શરીરનું વજન. હા, હમણાં બધું વજન બહુ વધી લોકો તો કે આપણે માની જ લઈએ. તમારી તબિયત બહુ સારી થઈ છે. એમ કે સારા શબ્દો, ઘણા સારા શબ્દો, ઘણા કે તમે પોઠિયા જેવા થઈ જાય. દરેકની બધી મેં હમણાં કહ્યું ને, શરીરની ઊંચાઈ, શરીરનું વજન, શરીરનો રંગ, સ્વસ્થતા, લિંગ. શું જ્ઞાન નથી. કાળો તલ છે, મોટો થાય છે, નાનો થાય છે, ખીલ થયો, ખીલમાંથી ડાઘો પડ્યો, ત્યાં પેલો ખાડો પડી ગયો, ના પડ્યો. તે પુસ્તકમાં માતાઓ તો બહુ ડિટેલ જુઓ, ડિટેલ, પરંતુ સાથે સાથે વિચારો એ બધી ડિટેલનો જ્ઞાતા ચેતન. સ્થૂળ શરીર દૃશ્ય, દ્રષ્ટા. આ સ્થૂળ શરીર આવો રંગ, એની ઊંચાઈ, એનું વજન શાનાથી ખબર પડી? અને ઇન્દ્રિયો છે. હું ઇન્દ્રિય, તમે દ્રષ્ટા બોલો છો ને? દ્રષ્ટા એટલે શું? દર્શન. દર્શન છે ના ચક્ષુથી. હું દ્રષ્ટા જ અર્થાત હું ચક્ષુ છું. ક્યાં વાત છે! બહુ ઉતાવળ થઈ જાય છે. હું ચક્ષુ છું.
આવું કોઈ નથી કહેતો, પણ હું દ્રષ્ટા છું ત્યારે આ છે આપણે કહો દર્શન ખુલ્લી આંખે જોઈ રહ્યો છું. આવો વિચાર આવે આપણને. હું જ્યારે કહું હું દ્રષ્ટા છું, આવો વિચાર ખુલ્લી આંખે બધું જોયું. દ્રષ્ટા એટલે ચેતન. ઇન્દ્રિય હું નથી. કેમ? ઇન્દ્રિયમાં થતા સર્વ ફેરફારની નોંધ, અને એ નોંધ સાચી છે ખોટી એ કરેક્શન કરાવવા પાછા ડોક્ટર પાસે ઓછું સંભળાય છે. ચિંતા તો પેટી પછી તરત ગયા ઈએનટી પાસે. કેવું સંભળાય? આ બધું ઓછું સાવ ફલાણું એક કર્યું ક્લિનિક 10 થઈ ફલાણું છે 2 દિવસ પછી હા હવે બરાબર સંભળાય. ઇન્દ્રિયની શક્તિ એમાં થતા ફેરફારની નોંધ લેનાર, એનાથી વિલક્ષણ, એનાથી જુદો ચેતન કોઈ હોવો જોઈએ, જેને હું અહીંયા દૃષ્ટા કરું છું. હું ઇન્દ્રિય નથી હોવું. અને એક વસ્તુ વિચારો, આ પ્રત્યેક વખતે સંસારમાંથી નિવૃત્તિ, એક વસ્તુના અધ્યાસમાંથી નિવૃત્તિ અને અહંપણા માનવાથી નિવૃત્તિ, એટલે 50% સંસારની નિવૃત્તિ. બરાબર? 50%. તમે એવા ભાગના પડશો ટકા કઈ નહીં, જેટલા સંસારની. કોઈ આપણને ઠીકણા ગયા તો કેવું લાગી આવે આપણને? લાગી જાય. કોઈ મને કાળા કે કેવું લાગી આવે? કોઈ મને વાળ વગરના કે કેવું લાગી આવે? કોઈ મને સુપડા જેવા કામ વાળો કે તો કેવું લાગી આવે? લાગી આવે. હું સ્થૂળ શરીર છે, બસ મને લાગી આવે. એ તો ના લાગી આવે. દ્રશ્ય જગતની દ્રશ્યને દૃશ્યમાન ત્યાં શું કરવું ન લાગી આવતું? દ્રશ્યને દ્રષ્ટામાન ત્યારે બધું લાગી આવે. કોઈ પણ દ્રશ્ય વસ્તુની અંદર દ્રષ્ટાનો આરોપ કરી દો, બહુ મુશ્કેલ, બહુ મુશ્કેલ. કુટુંબના સભ્યો બધા દ્રશ્ય જ છે, એમાં દ્રષ્ટામાં જેટલા અંશે ગયું એટલી સંસારની ઉત્પત્તિ સંસારમાં. દ્રશ્ય દૃષ્ટાનું પદાર્થને એમના સંસાર, એમાંથી નિવૃત્તિને પહેલી સ્થૂળ વિવેક છે. આ સ્થૂળ શરીર છે એનો દૃષ્ટા. ઇનફેક્ટ નિધિધ્યાસનના 4-5 અઠવાડિયાનો ભાગ પાડો. પહેલા દિવસે માત્ર સ્થૂળ શરીર દૃશ્ય છે, આટલું જ. અને જે વસ્તુની તમે નિધિધ્યાસનની અંદર બેસીને જે વિચારો આવ્યા, જાગૃતમાં બધાનો અનુભવ થવાનો જ છે. તમને જાગૃતમાં ઘણા એની જશે, અથવા તમને તમારા વિશે વિચાર આવશે બધા, ત્યારે વળી પાછો વિવેક કરો. ભલે લોકો આવી ગમે તે કહી દે તમારા વિશે, તમે આવા દેખાવ છો, તેવા છો, જે કહી દે. પરંતુ આ વિવેક, સ્થૂળ શરીરની સ્તરે વિવેક, સૌથી પ્રથમ વિવેક. બીજી દિવસે ઇન્દ્રિય. જેથી ઇન્દ્રિય થકી મારી જાતને ઓળખાણ આપું છું. દ્રષ્ટા છું. દ્રષ્ટા એટલે આ રૂપનો દ્રષ્ટા. હું શ્રોતા છું, હું રસયિતા છું, હું સ્પષ્ટા છું, હું ઘ્રાતા છું. તમે આવું તમે કોઈને કહો કે ન કહો, તમારી ઓળખાણ છે. આપણે આપણી જાતને ઓળખાણ મનની અંદર તો છે. ભલે કોઈને હું આવું ના કહું શ્રોતા છું, જરૂર. એટલે ઇન્દ્રિયોની સ્તરે મારી ઓળખાણ આપું ત્યારે વિચારો કે ઇન્દ્રિયો દૃશ્ય છે, કારણ કે એની શક્તિઓની વધઘટની નોંધ લેનાર. ઇન્દ્રિયમાં થતા ફેરફાર અત્યારે ઇન્દ્રિય જેવી છે તેવી એની નોંધ લેનાર હું છું. માટે હું એનાથી વિલક્ષણ એવો દૃષ્ટા ચેતન છું. એ દૃશ્ય છે. ત્રીજું મન. આ તો બહુ બડા હે, તો બહુ બડા કરોડો ડોલરો એની પાછળ વપરાય છે. મનને અહમ માની લીધું પછી એમાંથી છૂટવા માટે. મનની વિવિધ વૃત્તિઓ બદલાય છે સતત. આપણે સવારે આવ્યા હોઈએ કેવું સમજી ગયું પ્રમાદના હોય શું છે અત્યારે એ બધું કહેતો છે, બદલાય સતત. હમણાં ક્રોધ આવે, પછી બળા આવે, પછી દયા આવે, કરુણા આવે, સતત બદલાય છે. ક્યારેક શાંત થઈ જાય, ક્યારેક અશાંત થઈ જાય. બને છે હું અશાંત છું, અમારી ઓળખાણ. તમે આ બધા નિર્ણયો ક્યાં કરો છો? દૃષ્ટા દૃશ્યના નિર્ણયો ક્યાં કરો છો? મનમાં કરીએ છીએ.
બસ તો હું માનું છું. આ પૂર્વ પક્ષી કામ નથી, હું ગાંજા જાય એવો નથી. નિર્ણય બધા ક્યાં કર્યા? હું દ્રષ્ટા, આ દ્રશ્ય, આ બધું મનમાં કરે, હું માનું છું બસ. હું અશાંત છું તે કેવી રીતે કરું? બધા હસી પડે છે એકદમ. હું કહું છું એટલે હસી પડે. હું અશાંત છું કેવી રીતે કરું? વૃક્ષ અશાંત છે, વાયુ આવે પવન તરત એ વૃક્ષ અશાંત છે. કેમ? દેખાય છે, દૃશ્ય છે, દ્રષ્ટા. મન અશાંત છે કેવી રીતે? એ અશાંત મનથી હું સભાન છું. આ જરા પહેલા કરતા સારું સ્ટેટમેન્ટ છે. હું અશાંત મનથી સભાન છું. અજાણ્યું અશાંત મન મને અશાંત ન કરી શકે. બરાબર છે? અજાણ્યું અશાંત મન, જેનાથી હું સભાન નથી એવું અશાંત મન મને અશાંત ન કરી શકે. જેનાથી હું સભાન છું એવું અશાંત મન મને અશાંત કરે છે. બસ આટલું જ મારે જોઈતું હતું. હું સભાન છું શેનાથી? અશાંત. હું સભાન છું શેનાથી? અશાંત વૃક્ષ. કોઈ ભેદ નથી. કોઈ દૃશ્ય ના, હું અશાંત જ છું. સ્વામી તમને શું લાગે? શાંત કરી દઉં તો એક તો તારામાં સાધુભાવ આવે છે. એક સાધુભાવ, ઉદારતા આવી જાય, કરુણા આવી જાય, દયા, બધું આવે ને. આપણામાં જ દેખાય ક્યારેક એકદમ એટલે બધા ઉદાર નથી, એકદમ દયા, બધાને ક્ષમા આપી દીધી. જે જેનું સ્વરૂપ હોય એ એનો ત્યાગ ન કરી શકે. જે જેનું સ્વરૂપ એ એનો ત્યાગ ન કરી શકે. હું અશાંત છું અર્થાત અશાંતિ મારું સ્વરૂપ હોય તો ક્યારેય ન જાય. 70 વર્ષ ગુણ્યા 365 ગુણ્યા 24 કલાક શું રહેવું જોઈએ? તો એ ફરિયાદનો પ્રશ્ન ન હોય. સાચું, જે જેનું સ્વરૂપ એના વિશે ફરિયાદ એ ન હોય. અગ્નિને ફરિયાદ છે નહીં, હું બહુ ગરમ છું, હું ઉષ્ણ છું, ક્યાં વાત છે? જળને ફરિયાદ છે નહીં, હું શીતળ છું. ખાણને ફરિયાદ છે, શું? હું ગળી છું. હસવા જે એનું સ્વરૂપ એના વિશે ફરિયાદ હોય જ નહીં. લોકો ફરિયાદ કરવા જાય. એક જણ આંખના ડોક્ટર પાસે ગયા કે મારી આંખો જુએ છે. એટલે પેલા સમજ્યા નહીં, એમને આવો પેશન્ટ મળેલો નહીં ને. એટલે કે તમને શું રાત્રે નથી દેખાતું? ના, મારી આંખો તો ગોળ જેવી છે, તો રાત્રે દેખાય ના દેખાય. તો તમને એકને બદલે બે દેખાય? ના, મને એકને બદલે એકને જગ્યાએ એક અને બેને બદલે બે દેખાય. જેવું છે એવું જ દેખાય. તો તમારી મુશ્કેલી શું છે? હું તમને કહું છું તો ખરો કે મને મારી આંખો જુએ છે. હવે ડિમેટ થાય ભાઈ, હું આનો ડોક્ટર નથી. ત્રીજે માળે બચેત સાહેબ બેસે. બચેત સાહેબ ત્યાં જાઓ, તરત એનો ઉકેલ. ફરિયાદ નથી, કાન સાંભળે છે. કોને ફરિયાદ છે? નથી સાંભળતા એની ફરિયાદ છે. નથી જોતી આ ફરિયાદ છે. જે જેનું સ્વરૂપ લખી રાખો એના વિશે ફરિયાદ જગતમાં ક્યાંય નથી. એ સ્વરૂપને પામવાનો જ પ્રયત્ન છે જગતની અંદર. જળને ગમે એટલું ગરમ કરો, અડધો કલાક ગેસ ચાલુ રાખો, જે ક્ષણે બંધ કરશો સ્વાભાવિક સ્થિતિમાં જ બધાની પ્રિયતા, કોઈ ફરિયાદ નહીં. એટલા માટે આપણે કહીએ છીએ તો કાયદવ્ય છે. સુખ માટે છે તમને સુખી જોયા ને અત્યારે, એટલે તમે ઘેર પહોંચતા પહોંચતા ફોન આવી ગયો. શું કઈ ચિંતા ના કરશો, તમે બહુ પુણ્ય કર્યા. ભગવાને તમારા માટે જ આવું કેમ કર્યું? નહીં, આવું હારા વારા થશે. આપણે કહીએ કે હું ત્યાં આવું છું 108 લઈને, તને પહેલા લઈ જવું પડશે.
કોઈને કોન્સોલેશન આપો તમે. ન તો એ વ્યક્તિ ફરિયાદ કરે હું સુખી છું, ન અન્ય કોઈ એને કોન્સોલેશન આશ્વાસન આપે. સુખ મારું સ્વરૂપ જ હોવું જોઈએ. બરાબર છે? જે જેનું સ્વરૂપ એના વિશે ફરિયાદ ના હોય. તો આત્મા આનંદ સ્વરૂપ છે જાણવું બહુ સરળ છે. સ્વામીજી થોડી વાતો છે, બહુ સરળ છે. સાચું કહું, વિષયમાં સુખ નથી ને આત્મા જ આનંદ સ્વરૂપ છે તો બહુ સરળ છે જાણવું. વેદાંતની જ્ઞાન સિવાય વસ્તુ કોઈ નહીં કહી શકે. બહુ જ યુનિક છે વસ્તુ, બહુ જ યુનિક. પ્રક્રિયાઓ યુનિક છે, સંપ્રદાય યુનિક છે. દ્રષ્ટા મન શાંત જરૂર છે, પણ મન શાંત છે, દ્રષ્ટા શાંત નથી, મારું સ્વરૂપ નથી. આ ત્રીજા દિવસનું મેડિટેશન. કેમ સ્વામીજી એટલું અશાંત એવું? પણ ઘણું બધું આપણે આવે છે મનમાં. એક લેવા. મનની અનેક ફેસેટો તમે જાણો છો. કયા સંજોગોમાં ક્રોધ ઉત્પન્ન થાય છે, કયા સંજોગોમાં ભાવ ઉત્પન્ન થાય છે, ક્યારેક પ્રિય તો આવે છે, ક્યારેક કરુણા આવે, બધું તમને ખબર છે. તમે વર્ણન કરો કે ના કરો અન્યની જુદી વસ્તુ છે, પરંતુ બધું મનમાં છે. મારું મન કયા સંજોગોમાં કેવું કામ કરે છે બહુ સ્પષ્ટ જ્ઞાન છે તમને. આટલું સ્પષ્ટ જ્ઞાન કોઈના મનનું ના હોય, યોગીને નહીં હોય. અન્યના મનને જાણવા વાળા યોગીઓને પણ આટલું સ્પષ્ટ જ્ઞાન નહીં હોય જેટલું સ્પષ્ટ જ્ઞાન તમને તમારા મન વિશે છે. શ્રેષ્ઠ જ્ઞાનનો વિષય દૃશ્ય છે. ભાન શાંત થઈ ગયું. હું નિષ્ફળ છું. નિષ્ફળતાની લાગણી મનુષ્યને બહુ જ લાગે છે. નિરાશા, હતાશા. દીકરો આવો નીકળ્યો, દીકરાની વહુ એમાં કેટલું બધું, કેટલું સ્વામીજી અમે તો બધું બહુ જોયું લાયા પણ પહોંચાડે. હતાશા, નિષ્ફળતા, ધંધો વગેરેની અંદર, નોકરી વગેરેમાં નિષ્ફળતા બહુ લાગે મનુષ્યને. હું નિષ્ફળ છું. હું કોઈના પ્રેમનું પાત્ર નથી. આ બહુ મોટી વસ્તુ. હા હા હા, વૃદ્ધોને બિચારાઓ ખાસ આ વસ્તુ. બધાને એક લોકોને મોટે ભાગે આપણા વૃદ્ધ લોકોને અત્યારે સંપન્ન હોય છે, અર્થાત ખાવા પીવાની કેવી તકલીફ નથી, પરંતુ એમને જે ખૂટી રહ્યું છે આ ખૂટી રહ્યું છે. એમની સાથે સારી રીતે વાત કરનાર કોઈ નથી, એટલે એમને એમના પોતાની જાત માટે તિરસ્કાર ઉત્પન્ન થઈ ગયો છે. આ આત્મ તિરસ્કારની લાગણી મનની અંદર છે. જરૂર છે. જો આ રીતે કહો છે, જરૂર છે, મનમાં છે, દૃશ્ય છે, મારું સ્વરૂપ નથી, આગંતુક છે. એ સ્વરૂપ ના હોય, આગંતુક છે. જળની ઉષ્ણતા આગંતુક છે. બરાબર? શરીરની અસ્વસ્થતા આગંતુક છે. એટલા માટે સ્વસ્થ શબ્દ છે. સ્વસ્મિન તિષ્ઠતિ, સ્વસ્મિન સ્વસ્વરૂપે તિષ્ઠતિ ઇતિ સ્વસ્થતા. પોતાનું સ્વરૂપ તો સ્વસ્થતા જ છે. ત્રણેય ગુણોનું બેલેન્સ કોઈ કારણસર કે ખાવા પીવા વગેરેથી ઇમ્બેલેન્સ ઉત્પન્ન થાય, અસ્વસ્થતા ઉત્પન્ન થઈ, પોતાના સ્વરૂપમાંથી ચ્યુતિ જાણે કે ઉત્પન્ન થઈ, તર્કના ત્યાગની અપેક્ષા, અને વળી પાછું પ્રાપ્ત થાય, વળી પોતાના સ્વરૂપમાં તિષ્ઠવું. શરીરની અહીંયા સ્વસ્વરૂપ એટલે પોતાના શરીરની સ્થિતિ, સ્વસ્થતા. સ્વસ્વરૂપે સ્થળ તિષ્ઠતિ. આ રીતે શરીર, ઇન્દ્રિય, મન વધુ ને વધુ સૂક્ષ્મ સ્તરે વિવેક. પછી આગળ છે સ્મૃતિ. પણ લઈ લઈશું 10 ને 5 થી.